માતાજી, હર હર મહાદેવ. ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો. જય શ્રી કૃષ્ણ. નમો બુદ્ધાય. ઉપસ્થિત તમામ ભક્તજનોને વૈશાખ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. વર્ષ 2026ની આ પવિત્ર પૂનમ આપણા સૌના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના. મિત્રો, આ વખતે સોશિયલ મીડિયા પર તારીખને લઈને થોડી મૂંઝવણ છે કે પૂનમ 30 એપ્રિલ છે કે 1 મેના રોજ. તો શાસ્ત્રોક્ત વિધિ અને ઉદયા તિથિ મુજબ વર્ષ 2026ની વૈશાખ પૂર્ણિમા 1 મે શુક્રવારના રોજ માનવામાં આવશે. જો કે તિથિ 30 એપ્રિલની રાત્રે 9:12 થી શરૂ થઈ જાય છે, પણ સ્નાન, દાન અને પૂજા માટે શુક્રવારનો દિવસ સર્વોત્તમ રહેશે. પૂજા વિધિ અને મહત્વ. આ દિવસનું મહત્વ અનેક ગણું છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ કૂર્મ અવતાર ધારણ કર્યો હતો. આ જ દિવસે સત્ય, અહિંસાના પ્રતીક એવા ગૌતમ બુદ્ધનો જન્મોત્સવ પણ ઉજવાય છે. આ દિવસે શું કરવું જોઈએ? આ દિવસે વહેલી સવારે ઉઠીને પવિત્ર સ્નાન કરી અને અન્ન કે જળનું દાન અવશ્ય કરવું. પીપળાનું પૂજન. વૈશાખ પૂનમે પીપળાના વૃક્ષમાં સાક્ષાત શ્રીહરિનો વાસ હોય છે. ત્યાં દીવો પ્રગટાવવાથી પિતૃદોષ શાંત થાય છે. ચંદ્ર પૂજન. જે લોકોનું મન અશાંત રહેતું હોય તેમને રાત્રે ચંદ્રદેવને દૂધ અને જળનું અર્ઘ્ય આપવું જોઈએ. વૈશાખની આ પૂનમ આપણને સંદેશ આપે છે કે જેમ પૂર્ણિમાનો ચંદ્ર પૂરો ખીલેલો હોય છે, તેમ આપણે પણ આપણું જીવન સેવા અને ભક્તિથી મહેકાવવું જોઈએ. આ દિવસે હળવા હાથે પીસફુલ મ્યુઝિક સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરજો. મન ચોક્કસ શાંત થશે. વૈશાખ પૂર્ણિમા 1 મે 2026ના દિવસે ગ્રહ નક્ષત્રોનો એવો સંયોગ બને છે કે આ નાના ઉપાયો કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. અહીં કેટલાક ખાસ અને સરળ ઉપાયો છે અમારી જોડે. આર્થિક ઉન્નતિ અને લક્ષ્મી પ્રાપ્તિ માટે. તુલસી પૂજન. પૂનમની સાંજે તુલસીના ક્યારા પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો અને તુલસી માતાની 11 પરિક્રમા કરવી. આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મા લક્ષ્મીનો અભિષેક. આ દિવસે મા લક્ષ્મીની મૂર્તિ પર દૂધ અને ગંગાજળથી અભિષેક કરવો. પૂજામાં ગુલાબનું ફૂલ અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. પિતૃદોષ અને માનસિક શાંતિ માટે પીપળાનું પૂજન. વૈશાખ પૂનમે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું અને ત્યાં દીવો મૂકવો. શાસ્ત્રો મુજબ પીપળામાં પિતૃઓનો વાસ હોય છે. આ ઉપાયથી પિતૃઓ પ્રસન્ન થાય છે. ચંદ્ર અર્ઘ્ય. રાત્રે ચંદ્ર ઉગે ત્યારે જળમાં થોડું કાચું દૂધ અને સફેદ ફૂલ ઉમેરીને ચંદ્રદેવને અર્ઘ્ય આપવું. જેમને માનસિક તણાવ કે ગુસ્સો વધુ આવતો હોય તેમના માટે આ રામબાણ ઈલાજ છે. દાનનું મહત્વ. અક્ષય પુણ્ય. જળ સેવા. વૈશાખ મહિનામાં ગરમી વધુ હોય છે, તેથી આ દિવસે પક્ષીઓ માટે કુંડા મૂકવા અથવા તરસ્યાને પાણી પીવડાવવું એ સૌથી મોટું પુણ્ય છે. સફેદ વસ્તુનું દાન. ચોખા, દૂધ, ખાંડ કે સફેદ વસ્ત્રનું દાન કરવાથી કુંડળીમાં ચંદ્ર ગ્રહ મજબૂત બને છે. નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે
ઘરમાં ગંગાજળનો છંટકાવ. સવારે સ્નાન કર્યા પછી આખા ઘરમાં ગંગાજળ છાંટવું, જેથી નકારાત્મક ઉર્જા દૂર થાય અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. આ દિવસે મંત્ર જાપ કરવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રની ઓછામાં ઓછી એક માળા 108 વાર કરવી. કોઈ પણ ઉપાય પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરશો તો તેનું ફળ ચોક્કસ મળશે. આ દિવસે કલેશ કે ઝઘડાથી દૂર રહી મન શાંત રાખવું જોઈએ. આમાંથી તમે કયો ઉપાય કરવાનું પસંદ કરશો? વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને ઉપવાસનું ત્રિવેણી સંગમ જેવું મહત્વ છે. શાસ્ત્રોમાં આ 3 કાર્યોને અક્ષય પુણ્ય આપનારા માનવામાં આવ્યા છે. સ્નાનનું મહત્વ. વૈશાખ માસમાં સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે અને પૂર્ણિમાએ તેનું ફળ અનેક ગણું વધી જાય છે. પાપ મુક્તિ. એવું માનવામાં આવે છે કે આ દિવસે પવિત્ર નદી ગંગા, નર્મદામાં સ્નાન કરવાથી 7 જન્મોના પાપ ધોવાઈ જાય છે. આરોગ્ય. જો નદીએ જવું શક્ય ન હોય તો ઘરે પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાથી પણ તેટલું જ પુણ્ય મળે છે. તેનાથી મન અને શરીર શુદ્ધ થાય છે. વૈશાખ પૂર્ણિમા એ અક્ષય ફળ આપનારી તિથિ છે, એટલે કે આ દિવસે કરેલા દાનનો ક્યારેય નાશ થતો નથી. સપ્તપાત્ર દાન. ગરીબોને અન્ન, ગોળ, વસ્ત્રો કે જૂતા ચંપલનું દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. ઘડો દાન. આ દિવસે પાણીથી ભરેલા માટીના ઘડાનું દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે. પૂર્ણિમાનો ઉપવાસ માત્ર ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ ફાયદાકારક છે. મન ઉપર નિયંત્રણ. ચંદ્રનો પ્રભાવ સીધો આપણા મન અને શરીરના જળ તત્વ પર હોય છે. ઉપવાસ કરવાથી મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે. ભગવાન વિષ્ણુની કૃપા. આ દિવસે સત્યનારાયણ ભગવાનનો ઉપવાસ રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને લક્ષ્મીનો વાસ થાય છે. પૂજા વિધિ. સવારે સંકલ્પ કરી આખો દિવસ ફળાહાર કરવો અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય આપ્યા બાદ જ ઉપવાસ પૂર્ણ કરવો. સ્નાનથી શરીર, દાનથી કર્મ અને ઉપવાસથી આત્મા શુદ્ધ થાય છે. વૈશાખ પૂર્ણિમાના 3 કાર્યો કરવાથી જીવનમાં આવતી તમામ આર્થિક અને માનસિક મુશ્કેલીઓ દૂર થાય છે. જય માતાજી. ધન્યવાદ. હર હર મહાદેવ. રાધે રાધે. જો તમને આવા જ નવા વિડીયો જાણવા હોય તો કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને સૌથી પહેલા તમને અમારા આવા જ ભક્તિમય વિડીયો મળતા રહે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.